હાય ફેમિલી, હાવ આર યુ? કેમ છો? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હવે અમે વાડીએ આવી ગયા છીએ અને અત્યારે જમી અને હવે આપણે કામ ચાલુ કરવાનું છે. તો બના રહેજો વ્લોગમાં. આપણે અત્યારે જઈએ છીએ વાઢનું ખડ ચોપવા માટે. આપણે ખડ ચોપે ત્યાં આવી ગયા છીએ. જો આ રીતનું એનું કટિંગ કરી અને આમાં ચોપવાનું. મોટા ભાઈ કટિંગ કરે છે, પતુભાઈ બી કરે છે. તો આને આમ ઉછેડવાનું, પછી કટિંગ કરવાનું, પછી આપણે સોંપશું. ભાઈ આવી મોજ છે કઈક. સોપા હાલો હાલો હવે બધા આમ પલોઠી વાળીને બેહીને સપડક સોંપીએ ને તો હારા ઉગ્યા મસ્ત. આવું હોય ભાઈ બધું એમાં. સાનું મનો શું કેવું પતું ભાઈ? તો આવું કામ છે મિત્રો. એટલે ખેડૂતને કસરતની જરૂર ન પડે, ઓટોમેટિક કસરત થઈ જ જાય. આમાં ખડ વાઢવા માટે લઈ આવ્યા, એનો ઢગલો કરી દીધો છે. હવે કાલે ચોપવાનું છે ને અત્યારે આપણે પાણી વાળવાનું છે. તો બના રહીજો મિત્રો. ને વાગી ગયા છે અત્યારે સાંજના 5. તો મારા ભાઈને એ લોકો ઘરે જવાની તૈયારી કરે અને હું વાડીએ રોકાવાનો છું. હવે આપણે કેળાની લૂમ ઉતારવાની છે, આ પાકી ગઈ છે ને આપણે કાપી લઈએ અને નાખી દઈએ ગાડામાં. કાપી નાખી હાલો, લૂમ કપાઈ ગઈ અને લેતા જવાની છે ઘેરે અને પાસ નાખી દેવું એટલે ઓરિજિનલ કેળા. આમાં લૂમ નખાઈ ગઈ ને આમાં પ્રતાપભાઈએ જો ગાડું જોડી લીધું છે, બળદ ગાડું. ને ગાડાના માલિક છે આ લોકો જાય છે ઘરે ને આપણે હવે પાણી વાળવાનું છે. હાય, હવે આપણે ખડનું કામ પતાવી ને આવી ગયા છે પાણી વાળવા. મોટર ચાલુ થઈ ગઈ છે અને આપણે આ જો ડુંગળી પાવાની છે. આ લીધો પાવડો. હાલો હવે મિત્રો પાણી વાળવા. ને હારે ખાવાનું આવી ગયું છે, ભજીયા ને સિંગ ભજીયા ને એવું. જો આ પાણી પીવાનું ચાલુ થઈ ગયું છે. પાણી વાળવાનું છે આપણે. આ ડુંગળી પાવાની છે એટલી દેખાય ત્યાં સુધી. તો આ પાણી ચાલુ થઈ ગયું છે આમાં. હવે થોડુંક પી જાય એટલે આગળ વાળી લેવાનું. ને હવે આપણે વાડીએ એકલા છે. મોટા ભાઈ ગયા છે ઘરે. હમણાં નાકું વાળવાનું છે, તમને બતાવું કઈ રીતનું કામ હોય ખેડૂતનું. જો પાણી આમાં ચડી ગયું. હવે તો હવે પાણી આમાં ચાલુ થઈ ગયું છે. ભરાઈ જાય એટલે પાછું મવડી લેવાનું. ને પાણી વાળતા વાળતા આપણે જો ભજીયા આવ્યા છે ઘરેથી ને, તો ભજીયા ખાતા જઈએ અને પાણી વાળતા જઈએ. તો ભૂખ લાગી છે એટલે નાસ્તો કરતા જાય ને કામ બી કરતા જાય. ચાલો તમે લોકો પણ ભજીયા ખાવા. નાકું મળવાનો ટાઈમ થઈ ગયો છે. નાકું ભરાઈ ગયું છે. આ રીતનું કંઈક કામ છે મિત્રો. ને હવે દી આથમી ગયો છે, તમે જોઈ શકો છો. સૂરજ દાદા પણ હવે અંદર ડૂબી રહ્યા છે ધીમે ધીમે. અને પક્ષી બોલી રહ્યા છે અત્યારે. તેતર છે, ટીટોળિયું છે, આ બધું. ને આપણો સાડિયો જો ઊભેલો છે એકદમ ફર્સ્ટ ક્લાસ. આપણો પાવડો અહીંયા પડ્યો છે. તો ગાઈસ હવે ફૂલ નાઇટ થઈ ગઈ છે અને એકદમ અંધારું થઈ ગયું છે, કંઈ દેખાતું નથી અત્યારે. ને પાણી વાળવાનું ચાલુ છે. ભાઈ બી આવી ગયા છે. જો બત્તી કરીએ તો આમ દેખાય છે બધું. અહીંયાથી ને બધું પાણી ચાલુ છે. ને ભાઈ પાછળ ઊભેલા છે અહીંયા, તો એ બી જોઈ શકો છો. ને આપણો પાવડો જો અહીંયા પડેલો છે. પાણી અહીંયાથી જાય છે. હજી પાણી વાળવાનું કન્ટિન્યુ ચાલુ જ છે. વાગી ગયા છે 9 રાતના. એક મકડીએ ઝાડ બનાવી. દેખાય છે તમને, પથ્થર બાંધેલો છે મકડીએ ઉપરથી નીચે લાવવા માટે. એટલે આ એનું જે દોયડું છે એ હું તમને બતાવું. આ છે મકડીની જાળ. દેખાય છે મિત્રો, એકદમ
અને પૂરી જાળ બનાવેલી છે જેના ખોરાક માટે બાંધેલી છે. તમને દેખાતું છે નજીકથી. અને એક એણે આ પથ્થર લટકાવેલો છે નીચે. બધી જાળ ભેગી કરી અને નીચે પથ્થર લટકાવેલો છે. જો તમને દેખાય તો એ તાર, જે આ તાર દેખાય છે, જો આ તાર તમને દેખાતો હશે. આ તાર એની સાથે એણે પથ્થર બાંધેલો છે. આ પથ્થર એટલે અહીંયા નીચેથી ને મતલબ આ ખેંચાઈ રહે, આમ ભેગું નહીં થાય એટલા માટે. અને કોઈ બી કીટક આવે તો આમાં ફસાઈ જાય એના ઝાડમાં. કેટલું મસ્ત કુદરતી એણે ઘર બનાવ્યું છે, જે એની કલાથી એ બનાવે છે. ઉપર એનું ઘર બનાવ્યું, નીચે પથ્થર લટકાવી દીધો એટલે હું નીચેથી આમ ખેંચાયેલું રહે, ભેગું નહીં થાય. તો આવું છે કંઈ મિત્રો નાઇટના સીન બધાય. ને અત્યારે પાણી વાળી અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, થોડુંક પાવાનું બાકી છે. તો મળીએ આપણે હવે આપણે પાણી વાળીને ઘરે આવી ગયા ને બેસી ગયા છીએ. જમવામાં જે સાંભાર, લાડવા, ગાંઠિયા અને મસાલા ઢોસા. બિલાડી છે અહીંયા, એને તો આવા ગાંઠિયા બહુ ભાવે. ગાંઠિયા ખાવા આવે, લાડવા ખાવા આવે. એ મારે જેમ એને સારું સારું જ ભાવે. લાડુ આપો તો લાડુ ખાઈ. અને લાડવા, ગાંઠિયા, પછી બબલા એવું બહુ ભાવે. હવે આપણે જમી અને રંગોળી દોરવા આવી ગયા છીએ. અને આપણી રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે. મેં એને સમરથે દોરી છે. કમેન્ટ્સમાં જણાવજો તમને કેવી લાગી. સમરથભાઈ કલર પૂરે છે હજી. અને આપણે તમને બતાવી દઉં, આવી સિમ્પલ દોરી છે. આમાં બહુ બધી ડિઝાઇન ને એવું કરવાનું આવે છે, પણ આપણે થોડાક કલરનો પ્રોબ્લેમ થયો છે. અહીંયા કલર મેળા નહોતા અમુક, એટલે આપણે એવી બનાવી નાખી છે. તો હવે ચાલો સૂઈ જઈએ. મળીએ કાલે નવા વર્ષને બધાને હેપી ન્યૂ યર એડવાન્સમાં.